નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં માનવ હાડપિંજર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। હમણાં સુધીમાં 3 હાડપિંજર મળ્યા છે અને તેના તપાસનો દોર ચાલી રહ્યો છે। ત્યાં જ આજે માનવ હાડપિંજરના હાથનો એક ભાગ દહેજના મીઠાના ઘરમાંથી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે। તાજેતરમાં જ ભરૂચમાં ગટરમાંથી માનવ અંગો મળી આવવાના ચકચારી બનાવમાં હજુ તો પોલીસે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીના રિમાન્ડ લઈ વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ત્યાં તો દહેજ વિસ્તારમાં મીઠાના અગરમાંથી માનવ હાથ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। દહેજ પોલીસે બિનવારસી હાથનો કબજો લઈ તેને ત્વરિત અસરથી તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપી આ હાથ કોનો છે અને આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે તજવીજ આરંભી છે। આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભરૂચમાં થોડા સમય પહેલા જ સચિન ચૌહાણની હત્યાનો કેસ બન્યો હતો। સચિન ચૌહાણના મિત્ર શૈલેન્દ્ર ચૌહાણે તેની હત્યા કરી લાશના 9 ટુકડા કરી નાખ્યા હતા। શૈલેન્દ્રસિંહ ચૌહાણની પત્નીના આપત્તિજનક ફોટોના ડિલીટ કરવા બાબતે બંને મિત્ર વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખ્યા બાદ તેના 9 ટુકડા કરી આરોપીએ માનવ અંગોના નિકાલ માટે બોલાવ જેડીસીની ગટરોમાં ફેંકી દીધા હતા। પોલીસે હાલમાં મળેલ માનવ અંગોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે, સાથે જ તેના વાલી વારસોની શોધખોળ પણ ચાલુ કરી છે। પોલીસે આ હાથ કોના છે અને અહીંયા ક્યાંથી આવ્યો છે તે દિશામાં તપાસ કરી રહી છે। આ કેસ નવી મર્ડર મિસ્ટ્રી તરફ દોરી જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી। અંકલેશ્વરના સારંગપુરમાં નશાકારક પદાર્થ વેચતી મહિલાના ઘરે એસઓજી પોલીસે વીજ ચેકિંગ કરાવતા ઓવરલોડ વીજ પ્રવાહ નજરે પડતા તેને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ભરૂચ એસઓજી પોલીસે ભરૂચ તથા અંકલેશ્વર વિસ્તારમાં આવેલ એનડીપીએસના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોના રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તાજેતરમાં જ અમદાવાદના વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લીધો હોવાની ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્વોની 100 કલાકમાં લિસ્ટ તૈયાર કરાયા બાદ કેટલાક ઈસમોના મકાનોના ગેરકાયદેસર બાંધકામ તેમજ મિલકતોના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા। તદુપરાંત તેઓના મકાનોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેઓ એ વીજમાં ગેરરીતિ આચરી હોય તેમને દંડ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ એસઓજી પોલીસે પણ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એનડીપીએસના ગુનામાં સંકળાયેલા સામાજિક તત્વોનું લિસ્ટ બનાવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ વાડેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડ, એસઓજી ભરૂચ તથા સ્ટાફના માણસોની ટીમ તથા ડીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એનડીપીએસના 2 જેટલા ગુનામાં સંડોવાયેલ અને ભરૂચના દેરોલના નવીનગરી વિસ્તારમાં રહેતા ઇલિયાસભાઈ અલી હુસેન મલેકના ઘરમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી 2,05,000નો દંડ કરવામાં આવ્યો હતો। તે જ રીતે અંકલેશ્વરના મંગલદેવ સોસાયટી કે જે લક્ષ્મણનગર પાસે આવેલ છે ત્યાં રહેતા સોનુ કુમારી મુકેશભાઈ મંડલના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં મકાનમાં વીજ જોડાણ ઓવરલોડ મળી આવતા ઓવરલોડ પાવતી આપી 20,000નો દંડ કરવામાં આવ્યો હતો। સોનુ કુમારી પણ એનડીપીએસના 2 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ ઉપર રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા પલટી ખાઈ જતા 3 મુસાફરોને ઈજા થઈ હતી। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભરૂચથી અંકલેશ્વર તરફ આવી રહેલી એક રિક્ષા અચાનક પલટી ગઈ હતી। રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોને ઈજાઓ પહોંચી હતી, તેમાંથી એક મહિલાની હાલત ગંભીર જણાઈ હતી। તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે।
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં જાડી ઝાંખણમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર ખેલતા 4 જુગારીયાઓને તાલુકા પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જો કે 2 જુગારીયાઓ ભાગી જવામાં સફળ નીવડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે જીતાલી ગામે આલિશાન સિટી સોસાયટી પાસે આંબાવાડીના ઝાડ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાની પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે રેડ કરી હતી. દરમિયાન સ્થળ ઉપરથી 4 જુગારીયાઓ પત્તા પાનાનો જુગાર રમતા આ બાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગઝડતી તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા 14,870 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જુગારધારાની કલમ અન્વયે 4 અટકાયત કરી હતી. જો કે સ્થળ ઉપરથી 2 જુગારીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસે અવિનાશ મોહન રાય યાદવ, સુભાષ શિવચંદ યાદવ, બબલુ નરેશ મંડલ તેમજ શોહિત રાજેશ પાલને અટકમાં લીધા હતા. જ્યારે રાજેશ ચંદ્રસિંહ જોવારે તેમજ વિશાલ યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં કડિયા કામ કરતા દંપતીની પુત્રીએ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતા કડિયા કામ કરતા નિમેશ મિસ્ત્રીની પુત્રી નેહલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસ રચ્યો છે. તેણે બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં 9.2 CGPA સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. યુનિવર્સિટીના કુલ 2500 વિદ્યાર્થીઓમાંથી નેહલે પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેના પિતા કડિયા કામ કરે છે અને માતા તેમજ દાદી પણ શ્રમજીવી છે. આ સામાન્ય પરિવારની દીકરીએ પોતાના પરિશ્રમથી પરિવાર અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. 7 એપ્રિલ 2025ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે નેહલને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. હાલમાં નેહલ MSc કરી રહી છે. નેહલે પોતાના ભવિષ્યની યોજના વિશે જણાવ્યું કે તે PhD કરીને પ્રોફેસર બનવા માંગે છે. તેની ઈચ્છા છે કે તે પોતાના જ્ઞાનનો લાભ અન્ય વિદ્યાર્થીઓને આપે અને તેમના જીવનમાં પણ શિક્ષણનો પ્રકાશ પાથરે. મારું નામ મિસ્ત્રી નેહલ મિનેશભાઈ. હું હાલમાં MSc સેમેસ્ટર 2 નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજમાં અભ્યાસ કરું છું અને બેચલર ઓફ સાયન્સની ડિગ્રીમાં એપ્રિલ 2024માં ઓલ ઓવર યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે વિથ ધ 9.2 CGPA. ટોટલ 6 સેમિસ્ટર VSCમાં હોય છે. એમાં બેચલર ઓફ સાયન્સ કેમિસ્ટ્રીની ફિલ્ડમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક છે અને 7 એપ્રિલ 2025ના રોજ આ ગોલ્ડ મેડલ, 2 પ્રાઇઝ અને આ સર્ટિફિકેટ મને મળ્યું છે. મારા પિતા અને માતા બંને કારીગરી કામ કરે છે, મજૂરી વર્ક કરે છે અને આટલું બધું મહેનત કરીને આજે હું જે છું એ આ બંનેના લીધે છે. મારા દાદી પણ પોતે સ્કૂલમાં કામ કરવા જાય છે. આટલું બધું મજૂરી વર્ક કરીને મને અહીંયા પહોંચાડી છે એ બધું આમના લીધે છે. મારો ગોલ એ છે કે હું આગળ PhD કરું અને પ્રોફેસર બનીને કોલેજમાં કેમિસ્ટ્રીના વિભાગમાં સ્ટુડન્ટનો અભ્યાસ કરાવું. ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો ઉપર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચની વાગરા વિધાનસભા મત વિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર તેમજ વાગરા તાલુકા ભાજપ પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની આખા સમગ્ર ગુજરાતમાં તાલુકા દીઠ, મંડળ દીઠ
સક્રિયતા સભ્યને આજે સ્નેહ મિલન હતું. એમાં ગુજરાતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કામની ખુલ્લેઆમ ચર્ચા કરી અને મોદીજીના નેતૃત્વમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત બને, તાકાતવાન બને, એવી માનસિકતા અને કાર્યકરોનો જે વિશ્વાસ છે એનો આજે મને કહેતા આનંદ થાય છે. સક્રિય કાર્યકર્તાનું સન્માન, સાથે સાથે નવા નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીજીનું સ્વાગત, મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ અને ભાઈ શ્રી ગોહિલ હિતેશ, ત્યારે એમને હું આજે સતીશને અને રણજે એમને ખૂબ ખૂબ આવકારું છું. એમનું સન્માન કર્યું. ખૂબ આનંદની લાગણી એ વાતની છે કે આજે સક્રિય સભ્ય ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રથી આગે કૂચ કરી રહી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.